ઉત્તર પ્રદેશ સરકાર ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સતત કામ કરી રહી છે. તો આ શ્રેણીમાં ગ્રામીણ કડિયાકામ તાલીમ કાર્યક્રમ હેઠળ ગ્રામીણ મહિલાઓને કુશળ કડિયાકામ તરીકે તાલીમ આપવામાં આવી રહી છે. તો આ પહેલ માત્ર મહિલા સશક્તિકરણ તરફ એક મોટું પગલું નથી, પરંતુ ગ્રામીણ વિકાસ અને મજબૂત આવાસ નિર્માણ માટે એક શક્તિશાળી માધ્યમ પણ બની રહ્યું છે. તો આ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં 45,000થી વધુ પુરુષો અને 7,017 મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને મુખ્યમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ બનાવવામાં આવી રહેલા મકાનોની ગુણવત્તાને મજબૂતાઈ સુનિશ્ચિત કરવા માટે આ રાણી મિસ્ત્રીઓની સેવાઓ લેવામાં આવી રહી છે. તો આ મહિલાઓએ પુરુષો સાથે ખભેથી ખભા મિલાવીને બાંધકામના કાર્યમાં યોગદાન આપી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.